ઉમરગામના મામલતદારે ટ્રેન નીચે પડતું મૂકી અને આપઘાત કરી લેતા સમગ્ર પંથકમાં અરેરાટી। ભીની આંખે મામલતદારને અપાઈ અંતિમ વિદાય। કલેક્ટર અને ધારાસભ્યો અંતિમ યાત્રામાં જોડાયા। વલસાડ જિલ્લાના ઉમરગામના મામલતદાર ડીસી બ્રાહ્મણકાજે ટ્રેન નીચે પડતું મૂકી અને આપઘાત કર્યાની ઘટના સામે આવી છે। ચૂંટણીના માહોલમાં જ મામલતદાર જેવા ઉચ્ચ અધિકારીએ આપઘાત કરતા જ સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ હતી। મૃતક મામલતદાર ડીસી બ્રાહ્મણકાજનો દેહ ઉમરગામ રેલવે સ્ટેશન પર ટ્રેનના પાટા નજીકથી મળ્યો હતો। તેઓ 1 વર્ષ પહેલા જ બદલી થઈ અને ઉમરગામ મામલતદાર તરીકે નિમણૂક થઈ હતી અને અત્યારે ચાલી રહેલી સ્થાનિક સ્વરાજની ચૂંટણીના માહોલમાં જ ફોર્મ ચકાસણીના દિવસે મોડી રાત્રે તેઓએ ઉમરગામ રેલવે સ્ટેશન પર ટ્રેન નીચે પડતું મૂકી અને આપઘાત કરી લેતા સમગ્ર વલસાડ જિલ્લાએ વહીવટી તંત્રમાં ખળભળાટ મચી ગયો હતો। બનાવની જાણ થતાં જ વલસાડ કલેક્ટર ભવ્ય વર્મા, પ્રાંત અધિકારી, ડીવાયએસપી સહિત વહીવટી તંત્ર અને પોલીસના ઉચ્ચ અધિકારીઓનો કાફલો સ્થળ પર પહોંચ્યો હતો। બનાવની જાણ થતાં જ પોલીસની ટીમ સ્થળ પર પહોંચી હતી। જો કે હજુ સુધી મામલતદારના આપઘાતનું કારણ જાણી શકાયું નથી। આજે મૃતક મામલતદાર ડીસી બ્રાહ્મણકાજના પાર્થિવ દેહને તેમના નિવાસન પર રાખવામાં આવ્યો હતો અને પ્રાર્થના સભા યોજાઈ હતી। ત્યારબાદ તેમની યોજાયેલી અંતિમ યાત્રામાં જિલ્લા કલેક્ટર ભવ્ય વર્મા, અધિક કલેક્ટર, ધારાસભ્ય રમણ પાટકર, અરવિંદ પટેલ સહિત રાજકીય અને સામાજિક અગ્રણીઓ સાથે વલસાડ જિલ્લા વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા છે। આ પ્રસંગે તમામે મૃતક મામલતદારને શ્રદ્ધાંજલિ આપી તેમના પરિવારજનોને સાંત્વના પાઠવી હતી। જો કે હજુ સુધી મામલતદારના આપઘાતનું કારણ જાણી શકાયું નથી, પરંતુ ચૂંટણીના માહોલમાં તેઓ કોઈ વાતને લઈ અને તણાવમાં હોવાનું ચર્ચાઈ રહ્યું છે। આ મામલે ધરમપુરના ધારાસભ્ય અરવિંદ પટેલે નિવેદન આપ્યું હતું કે ચૂંટણીના માહોલમાં તેઓ કોઈ પ્રેશરમાં હોય તો તેઓએ ઉચ્ચ અધિકારીઓને આ બાબતે જાણ કરવી જોઈતી હતી તેવું નિવેદન આપ્યું હતું। માન્ય દલપતભાઈ પટેલ અમારે ત્યાં મામલતદાર તરીકેની સેવામાં જોડાયા અને જોડાયા ત્યારે એ દિવસે મને મળવા પણ આવ્યા હતા। એમની સાથે એક કુટુંબની ભાવના હોય એ રીતે વિકાસના કામને ધાર્મિક કામમાં અને લોકના પ્રશ્ન હલ કરવા માટે દરરોજ અમે દર સોમવારે મળતા અને એ સારી કામગીરી લોકપ્રિયતા છે। આખા ઉમરગામ તાલુકામાં અમારા સરપંચો હોય, તાલુકા પંચાયત સભ્ય હોય, જિલ્લા પંચાયત સભ્ય હોય, દરેક સાથે વ્યવહાર ખૂબ સુંદર સારો હતો। પણ આ જે ઘટના બની જાણી એ ખૂબ જ દુઃખદ ઘટના છે। એમના જીવનની અંદર આ એવો વિચાર, ભક્તિભાવ જીવન હોય ત્યારે એવો વિચાર કેમ આવ્યો એ પણ અમને સમજાતું નથી અને એટલા માટે આજે અમારી વચ્ચે રહ્યા નથી। દલપતભાઈ પટેલ ભગવાનના ચરણે ચાલી ગયા છે અને શોકાંજલિ અર્પણ કરતા ભાભીનું શોકાંજલિ અર્પણ કરીએ છીએ। જે અમારા ઉમરગામના મામલતદાર અને અમારા ધરમપુરના નિવાસી સ્વર્ગવાસ દલપતભાઈની અકાળે જે નિધન થયું છે અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું કામ કરતાં એમણે જે રીતે આજે એમની જે ઘટના બની એનાથી અમારું આખું વહીવટી તંત્ર અને અમારું જે ઉમરગામના ધારાસભ્ય અમારા રમણભાઈ પાટકર સાહેબ અને અમે તમામ અહીં ઉપસ્થિત રહ્યા, એના કુટુંબીજનોને આશ્વાસન પણ આપ્યા। પરંતુ આ જે ઘડી છે એ અત્યંત દુઃખની ઘડી છે અને આ જે કુટુંબ પર જે રીતે મુશ્કેલી આવી, મને રાત્રેથી જ ખબર પડી ત્યારથી જ સતત આ ટેલિફોનિક સંદેશાથી સંપર્કમાં હતો અને દલપતભાઈ એક એવું વ્યક્તિત્વ હતું કે ખૂબ ધાર્મિક અને એક મિલનસાર સ્વભાવના। અમને જ્યારે આ ઘટના બની એ માનવામાં પણ ન આવે એટલે આજના દિવસે અમે પરિવારને પણ આશ્વાસન આપી છે અને સદગત આત્માને ભગવાન ચિર શાંતિ આપે એ માટે અમે એમના નિવાસ સ્થાને જઈને એમની અંતિમ યાત્રામાં પણ અત્યારે સામેલ થયા છે। આ દુઃખની ઘડીમાં
વહીવટીતંત્રના કલેક્ટર અને રેસિડેન્ટ કલેક્ટર અને જે પ્રાંત અધિકારીઓ કે બધા પોલીસના મિત્રો આજે એમના પરિવારને સાંત્વના આપવા માટે આજે ઉપસ્થિત રહ્યા છે. અને આ દુઃખની ઘડીમાં અમે સૌ વહીવટીતંત્ર અને પદાધિકારીઓની ટીમ આ પરિવાર સાથે રહેવાની ખાતરી પણ આપીએ છીએ અને સદગત આત્માને પરમ શાંતિ મળે એવી પ્રાર્થના પણ કરીએ છીએ. સાચી વાત છે, જે આ જ્યારે આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી હોય એમાં કંઈક ને કંઈક અંશે એમના પર પ્રેશર પણ આવતું હોય અને આ સહન કરવા માટે કોઈક આવી રીતે પગલું ભરી લે તો ખૂબ ખોટું છે. અને એમણે હિંમત રાખવી જોઈતી હતી કે એમના વડા અધિકારીઓનું માર્ગદર્શન કે તેમના પર છોડી દેવું જોઈતું હતું, પરંતુ આ પગલું એમના માટે અને પરિવાર માટે પણ ખૂબ આઘાતજનક છે. અમારી લાઈવ ન્યૂઝ 24 ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપ સુધી સૌથી પહેલા પહોંચે.